એ સ્વામિનારાયણ એમ કહે છે જ્ઞાન પ્રકાશ કે આ સાધુ હું માગ્યું પણ અને આ કોઈ પણ આવીને એમ કહી દે કે અમારા આ હતા ને એ વસ્તુ હવે ખોટી છે. અત્યારમાં એક વિવાદ આવેલો છે કે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે જલા બાપાની વિશે ટિપ્પણી કરી એ તમને ખ્યાલ જ હશે, તો હું તમને થોડીક એના તરફ. તો એ સ્વામિનારાયણ એમ કહે છે જ્ઞાન પ્રકાશ સ્વામી કે જ્યારે જલા બાપાની ઓલે એના સ્વામિનારાયણ ભગવાન ગયા અને એને કીધું કે ભાઈ તું કંઈક બટકું ખવડાય, તો એ બાપાએ આપણે ના ભાવથી ખવડાવ્યું અને ત્યારબાદ એમ કીધું કે ભાઈ હું એવું ઈચ્છું છું. જલા બાપાએ એમ કીધું સ્વામિનારાયણને કે હું એવું ઈચ્છું છું કે ભાઈ આ વ્રત સદાયને માટે ચાલે એવા આશીષ જોવે. તો એ કીધું કે કાંઈ વાંધો નહીં, આ તારે રોટલા સદાયના માટે શરૂ રહે એમ સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ આ શરૂ થયું એવી કોમેન્ટ છે જે દરેક વિડીયોમાં વાયરલ થયેલ છે. તો હું એમને સત્ય તમને અને એમને બધાને સત્ય ઇતિહાસ તરફ લઈ જવા માંગુ છું. તો વાત કરીએ કે જલા બાપાનો ઇતિહાસ શું છે. વીરપુરમાં બનેલું એક એવી ઘટના કે અત્યારમાં દેશ વિદેશમાં જલારામ બાપાનું જે બધા માનતા હોય તો આખો ઇતિહાસ જાણવે. જ્યારે કહેવાય ને જલારામ બાપા નાના હતા ત્યારે એના ગુરુ એટલે કોણ, ભોજા બાપા, જ્યારે એની પાસે ગયા અને કીધું કે ભાઈ હાલો બધું આશ્રમનું કામ બધું કરવાનું છે ટૂંકમાં જ્યાં રહેતા હતા, તો એ કામ કરીને પછી કીધું કે હવે એમ કાલે એમ. તો ભોજા બાપાએ એમ કીધું આમ કંટાળેલા હતા કે ભાઈ હવે તું પાઠમાં પડ એમ. તો જલા બાપાએ એ શબ્દ પકડી લીધા. પણ તો જ્યારે હવારમાં સ્નાન કરીને જ્યારે ભોજા બાપા આવતા હતા તો જલારામ બાપા છે એ નીચે કહેવાય ને નદીમાં પાટમાં પડેલા હતા કે ના નીચે એમ. તો એ કીધું ભોજા બાપા અહીંયા શું કરાતું. ત્યારે જલારામ બાપાએ કીધું કે ગુરુજી કે ભોજા બાપા તમે મને કાલે કીધું તું કાંઈ ન કરે ને તો પાટમાં પડે એમ. તો કે એટલે હું અહીં પડેલો છું એમ નાવ છું ટૂંકમાં. ત્યારે ભોજા બાપાએ કીધું તું બહાર નીકળ. તે બહાર નીકળીને કીધું વાહ 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 ટૂંકા તું એક ગુરુના શબ્દ પકડી એકા એમ છો. તો જલારામ બાપાએ કીધું એ તો બધું ઠીક પણ મારે એક એવા જીવને શોધવો છે, એક પરમાત્માને શોધવા છે કે આ સંચાલન કોણ કરે છે દુનિયામાં. કારણ કે નાના હતા ને ત્યારે એના કાકાની દુકાને બેહાડ્યા જલારામ બાપાને. તો જલારામ બાપા છે ને દુકાનવાળી બધાને આપી દેતા, સાધુ સંત આવે જે કોઈ આવે એને બધું જ આપી દેતા. પણ દુકાનમાં એના કાકાને કીધું કે ભાઈ જલારામ બાપા તો બધું આપી દે છે, પણ એના કાકા કે આપી દે હું માનું પણ દુકાનમાં ખાલી તો થવું પડે ને એમ. પણ ખાલી ન થતું, બધું આપતા એ 100%. તો એવું કંઈક તત્વ છે જેથી કરીને એનું અંદર બધું પૂરતા હતા. એ જલારામ બાપાને પડશે આપતા હતા. તો જ્યારે કહેવાય ને જલારામ બાપાએ એક સાધુને ગોળ અને કંઈક ઘી આપ્યું તો દુનિયા એમ કહે છે કે એના કાકાને બોલાવીને હાથોહાથ પકડાવ્યા જલારામ બાપાને. તે કીધું એના કાકાને કે શું છે. ત્યારે જલારામ બાપાએ કીધું કે કાંઈ નહીં. એના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે આમાં છે ને સાણા અને પાણી છે. ત્યારે કે ન હોય. ત્યારે કીધું કે જો હવે જલારામ બાપાએ ઈશ્વરને યાદ કર્યા કે હવે કંઈક તત્વ હોય પરમાત્માને હું માનું છું. જો કંઈક તત્વ હોય ને તો તેમાં આવીને પ્રગટ થાય એમ તો હું માની લઉં કંઈક પરમાત્મા છે એમ. હવે તો તું તારા નામ તો કાઢોમાં ખોટા માપ ઠાકર ખાઈ ગયો ઠાપ. એવા જે ભોજા બાપાના શિષ્ય એટલે કહેવાય ને જલારામ બાપાએ કીધું. પણ ત્યાં તો ઘીના પાણી બની ગયેલાના દાખલા છે. એ સૌથી પહેલો પડશો માનો પડશો અને પરમાત્માની કંઈક કૃપા માનો તો કૃપા. સૌથી જલારામ બાપાનો એ પડશો કહેવામાં આવે છે. તો એવો શિષ્ય તો ભોજા બાપા એને કીધું કે તું છે ને વીરપુરમાં હરી ઢુકડો જ્યાં બટકું રોટલો તું શરૂ કરી દે, બધાને જમાડવાનું કામ શરૂ કરી દે એટલે પરમાત્માને ખુદને તારી પાસે આવવું પડશે. કારણ કે તું જો ગુરુના આવા શબ્દ પકડી શકતો ને તો કોઈની ટેવડ નથી તને પરમાત્માથી મિલન કરતા અટકાવી શકે. તો આપણા ભોજા બાપાએ વાત કરી અને જલારામ બાપા ગયા અને ઘેરેથી ભાઈ જે આવે ને જે પોસાય એ ખવડાવે ને ખાય એવો નિયમ. અને વીરબાઈમાં કહેવાય ને એ તો કહેવાય ને પરમ શક્તિ. કારણ કે સારો સાથીદાર મળે ને સાહેબ
તો જ તે ઈ એનું જીવન ઉજળું કરી શકે એમ જલારામ બાપા અને વીરબાઈ માં બે ભાવથી બધાને જમાડતા હોય. એક દીનો દાડો એવો આવે છે કે ઠાકરને એમ થયું કે લાઈને આજ આની પરીક્ષા લઈ લો. ઈ કેવી ઘટના બની છે સાહેબ, મને કહેવાય જો કે જલારામ બાપાની ઘેરે ઈ ભગતને આવવું, ઈ આપણા પરમાત્માને ઠાકરને ખુદને આવવું અને એક સાધુનો વેહ પહેરવો અને સાધુનો વેહ પહેરીને જલારામ બાપાની ઘરને આંગણે આવવું. ત્યારે જલારામ બાપા કહે બાપા પધારો પધારો, જમીને જાઓ, જમાવીને જવાય નહીં. ત્યારે ઈ સાધુ ભગવો કારણ કે સાહેબ હું એટલું કહું છું, જ્યારે સીતાને છે ને હરણ કરવું હતું ને ત્યારે રાવણને ભગવો જ પહેરવો પડ્યો હતો, એટલે અહીંયા તો ખુદ ઠાકરને પરમાત્માને ભગવો પહેરીને આવવું પડ્યું. કેવી ઘટના બની છે જ્યારે પરમાત્મા આવ્યા ધરતી ઉપર અને જલારામ બાપાની ઘેરે ગયા, કીધું કે હવે તો કે તમારે એક ટુકડો રોટલો ખાવો પડશે. આખી દુનિયાને આપનારો વીરપુરમાં આવીને બન્યો માગનારો, આખી દુનિયાને આપનારો પરમાત્મા ખુદ આખી દુનિયાને આપનારો આજ વીરપુરમાં આવી બહેનો માગનારો એવા પરમાત્માને કેમ ભૂલાય. એવા જલારામ બાપા કહે છે હવે પધારો. ત્યારે પધાર્યા પણ સાધુ ને વેરમાં જે પરમાત્મા કહે કે હવે બાપા આ બધું માછી હવે ખવાય નહીં, કે નાના બાપા ખાધા વગર જવાય નહીં અને તમને અમે ખવડાવી તો જ તમને હા. તો એ કે કાંઈ વાંધો નહીં, ત્યાં ભોજન કર્યું ને બધું કર્યું. ત્યારે પછી પરીક્ષા હજી પૂરી નથી થઈ, જમાડ્યા પછી એ સાધુ કહે છે કે જલા તું આ મારી જોવો છો ને કઈ રીતની પરિસ્થિતિ છે. તે જલારામ બાપા કે હા બાપા. તો એ કે મને કે તો તમે આઈના રહી જાઓ, જો તમારી પરિસ્થિતિ એવી હોય કે તમે હાથે ભોજન નથી કરી શકતા ને એવું બધું હોય તો હું તમને રોજ જમાડી. તો જલારામ બાપા ને એ સાધુ કહે છે નહીં મારથી અહીં રહેવાય નહીં. એ કે તો માગો બાપા હું તમને શું દઈ શકું એમ. એ કે તું આપીશ? એ કે હા. એ કે વિચારીને બોલજે. એ કે હવે ઠાકરે હવે શબ્દ બોલાવી દીધા, હવે નો બીજું બોલું. એ કે પાકું? તો એ કીધું હા. તો એ કે જો જમવા તો 1 થી 2 દી તું મને આપી શકા પણ મારે એ નથી જોતું. જો તું આપીશ એક તો મને તો તારી અડજાંગની કહેવાય ને અડધું અંગ કહેવાય ને વીરબાઈ માં આપી દે, જેથી કરીને મારી સેવા કરે અને મને રોજ રાંધીને આપે. એ ઘટના કેવી બની છે, જલારામ બાપાને પગની નીચેલી ધરતી ખાઈ ગઈ અને કહેવાય જો કે જલારામ બાપાને કઈ પૂછતું નથી કે આ સાધુએ હું માંગ્યું, પણ એને કીધું કે કાંઈ વાંધો નહીં બાપા. એનું કેટલી ભજન હશે કે ભજન પડેલું એની અંદર તે એટલી વાત કરી કે હવે બાપુ હવે જે સંત છે એને કહે છે હવે બાપા તમે ઘડીક થોભો, હું વીરબાઈ માને પૂછતા હું. એ તો તે અંદર જાય છે રહોડામાં અને જલારામ બાપા વીરબાઈ માને કહે છે કે સાંભળો છો? એ કે બોલો. એ કે સાધુ આવેલા એને જમાડ્યા. કે હા. તો એ કે હવે એની એક ઈચ્છા છે, એની માંગણી છે. એ કે શું છે એમ કે આપણે આપી શકશું? કે હા હવે એ માંગ્યું એવું ને હવે આપી તો એક એવું છે પણ હવે તમને પૂછ્યા સિવાય કઈ થાય એમને તમારા હાથમાં છે. ત્યારે વીરબાઈ મેં કીધું કે મને શું પૂછવાનું હોય, તમે કરો એ બધું બરોબર. કે એમ નહીં કે તો એ વાત કરી કે છે ને સાધુ છે ને તમને માગે છે. પરબ સટાદર બગદાને જ્યાં હરિહરનો સાથ છે એ રોટલો કાઠિયાવાડી છે, એવો જે રોટલો શરૂ કર્યો એવો વીરપુરમાં જેને અત્યારમાં જલારામ બાપાને પાણી પોતાની અડધાંગની માગે છે તો એ આપવા જાય છે. તો સંત બહાર ઉભા છે અને અંદર બે વાતો કરતા હોય છે. હવે તમે જાઓ એમ વીરભાઈ મને કહે છે કે સંત છે તો એ ખાલી એટલું જ કહે છે કે છેલ્લા શબ્દ કે હું તમારી પાસે એક વસ્તુ માગું. એ કે બોલો હવે મારી પાસે આપવા લાયક કઈ હોય તો આપી દઉં, મને હવે તો કઈ વાતનું ઓલું નથી. જલારામ બાપા કહે છે તો એક કામ કરજો કે સવારમાં ઊભા થાવ ત્યારે ઠાકર મહારાજ અને તુલસી માના ક્યારે દીવો કરીને પ્રભુ પાસે એક જ માગજો. એ કે હું કે આવતા ભવે છે ને મારો મને છે ને તમારા પત્ની સ્વરૂપે આવતા જન્મમાં હું હોવી જોઈએ ને જો ઈ માગી શકો ને તો મને એક ઈ વચન આપો. કે કેટલું ભજન પડ્યું છે કે એ કીધું કે જો માગવું હોય ને તો મને આવતા જન્મમાં તમે જોવો એમ. એ આપી દે છે જલારામ બાપા કે આપી દે છે છતાં એને ઈ જ જોવે છે, ઈ ભજન છે. તો ત્યારબાદ કહેવાય ગયો કે હવે વીરબાઈ માં છે ઈ હવે પ્રભુની કે ઓલા સંતની જવાબદારી થઈ ગઈ, પણ ઈ તો કાર્યો ઠાકર પરમાત્મા ખુદ. તો હવે જ્યાં સુધી 100 ફૂટી હારે જાય છે પછી એને કહે છે કે ભાઈ આલ્યો એની વસ્તુ આપી કે હાથમાં પકડવાની ઓલી
કહેવાય જાળી અને એની જે હોટી ટૂંકમાં હાથે હતી કહેવાય છે તમે અહીં પકડો અને હું હમણાં આવું છું. હજી કોઈને ખબર નથી ગયા કોઈ આવ્યું નથી. અત્યારમાં જગતની માલપા વીરપુર નામનું એટલું પ્રખ્યાત નામ છે તો ત્યાં જાઓ, હજી પડ્યું છે. તો એ જોડેની હજી કોઈને ખબર ન પડી એ કોણ હતું, ક્યાંથી આવ્યો. તો એવા પડસા પુરાણ તેડીએ કીધું હતું કે ભાઈ જ્યાં તારે છે ને બટકું રોટલો ખવાય ને નાચ હરે ઢુકડો હોય છે. તો એ ત્યારથી લઈને જલારામ બાપાએ છે ને હરિહરનો નાદ પાડ્યો અને હજી જાઓ ને હજી તમને ભૂખ્યા પેટે આવતા નથી. તો આવા ઇતિહાસ સાક્ષી પૂરે છે, એની હકીકત છે. અને આ કોઈ પણ આવીને એમ કહી દે કે અમારા આ હતા ને એ વસ્તુ હવે ખોટી છે મિત્રો. તો આવા સત્ય અને હકીકતની વસ્તુ જાણવી હોય ને તો અમારી પેજને ફોલો કરી લો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો ગમ્યો હોય ને તો વધુ મોટું શેર કરો. આવા નવા વિડીયો જોવા મળશે. તો ધન્યવાદ.